નમસ્કાર સાથીઓ મિત્રો, વાત કરીશું અહીંયા ચેતર વસાવા અને મનસુખ દાદા બંને સાથે જોવા મળ્યા અને બંને હસતા ચહેરાએ જોવા મળ્યા. કેમ? કારણ કે બંને નેતાઓ સમાજના લડાકુ છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના પડતર પ્રશ્નને લઈ બંને નેતાઓ આગળ આવી જતા હોય છે. પરંતુ બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના છે. એટલે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે મનસુખ વસાવા અને જે આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા. તો મિત્રો, ક્યારેક બંને નેતાઓ આમને સામને પણ આવી જતા છે, પરંતુ સમાજની વાત હોય, જ્યાં સમાજની એકતાની વાત હોય, ત્યાં બંને નેતાઓ સાથે પણ જોવા મળતા હોય છે. પરંતુ બંને નેતાઓ પાર્ટીના અલગ અલગ એજન્ડાને લઈને ખાસ કરીને ચર્ચામાં આવી જતા હોય છે. પરંતુ જ્યાં સમાજની વાત હોય, સમાજની એક હિતની વાત હોય, ત્યાં બંને નેતાઓ સાથે પણ આપણને જોવા મળે. જી હા મિત્રો, જે રાજપીપળાની અંદર એટલે કે મિત્રો નર્મદા જિલ્લામાં જે એટીવીટીની એટલે જે નર્મદા જિલ્લામાં મિટિંગનું આયોજન થયું હતું, જે ચેતર વસાવા અને મનસુખ વસાવા ગમે ત્યારે તમે જોતા હોય કે ભાઈ એકબીજાની વિરુદ્ધ જે ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે, પરંતુ બંને નેતાઓ અત્યારે એક વિડીયોમાં જોવા મળ્યું છે કે ભાઈ જે બંને નેતાઓ સાથે હસતા જોવા મળ્યા. કેમ કે આદિવાસી સમાજની જ્યાં હિતની વાત હોય, ત્યાં બંને નેતાઓ એક થઈ જતા હોય છે. પરંતુ મિત્રો, વાત કરીએ તો અહીંયા મનસુખ દાદા કરતાં ચેતર વસાવાની લોકચાહના સમાજમાં વધુ જોવા મળી છે. કારણ કે ચેતર વસાવા અનેક વખત જે આદિવાસી સમાજમાં અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામેનો વાંધો અવાજ ઉઠાવતા હોય છે. જ્યારે મનસુખ વસાવા ચેતર વસાવાની વિરુદ્ધ જતા હોય છે અને ચેતર વસાવાને અનેક વખત તમે જોતા કે ભાઈ આડે હાથ લેતા હોય છે, ચેતર વસાવાને નોટંકી કહીને બોલાવતા હોય છે. પરંતુ મિત્રો, અહીંયા ચર્ચાનો વિષય એટલા માટે બન્યો કે બંને નેતાઓ એકબીજા ઉપર ટીકા ટિપ્પણી કરતા, એકબીજા વિરુદ્ધ બોલતા આજે જે હસતા જોવા મળ્યા, બંને નેતાઓ સાથે જોવા મળ્યા. એનું કારણ કે મિત્રો, અહીંયા સમાજ હિતની વાત હોય, એક સમાજનું જે આદિવાસી સમાજની એકતાની વાત હોય, ત્યાં બંને નેતાઓ એટલે કે મિત્રો દરેક પાર્ટીના નેતાઓ સાથે પણ જોવા મળતા હોય છે. પરંતુ સ્વાભાવિક રીતે બંને નેતાઓ અલગ અલગ પાર્ટીના છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ દાદા અને જે ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય. વાત કરીએ તો ચેતર વસાવા આદિવાસી સમાજમાં એમની લોકચાહના વધુ જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનો દબદબો એ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી એનો દબદબો અત્યારે ચાલી રહ્યો છે. ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા એ મસીહા બનીને અત્યારે ફરી રહ્યા છે. પરંતુ વાત કરીએ મનસુખ દાદાની લોકચાહના પણ એટલી છે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પર ભડકી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એટલા માટે ભડકતા હોય છે કે ભાઈ આદિવાસી સમાજના લોકોને જે અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, ત્યાં અધિકારીઓને પણ ખકડાવતા હોય છે કે ભાઈ અમારા આદિવાસી સમાજને ક્યાં જે સરકારી કામમાં અડચણ ન બનવો અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોને ખોટી રીતે તમે હેરાન ન કરશો, એ પ્રકારના મનસુખ વસાવા અધિકારીઓને પણ ખકડાવી નાખતા હોય છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો. કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે.